સુરત શહેરના વરાછા વિસ્તારમાં ટ્રાફિક પોલીસની કોન્ટ્રાક્ટ પર ચાલતી ક્રેનના કર્મચારીઓની ગુંડાગીરીનો એક ચોંકાવનારો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। સામાન્ય રીતે ક્રેનનું પાર્કિંગમાં રહેલા વાહનો ઉઠાવવાનું કામ કરતી હોય છે, પરંતુ વરાછાના માતાવાડી વિસ્તારમાં વાહન ઉઠાવવા આવેલી ક્રેનના કર્મચારીઓ વાહનને બદલે વિડીયો ઉતારી રહેલા એક યુવકને જ ઉઠાવીને ક્રેનમાં બેસાડી દેતા ચકચાર મચી ગઈ છે। ઘટનાની વિગતો મુજબ જ્યારે ટ્રાફિક ક્રેનના કર્મચારીઓ વાહન ઉઠાવવાની કામગીરી કરી રહ્યા હતા, ત્યારે ત્યાં ઉપસ્થિત એક યુવકે કર્મચારીઓની કાર્યપદ્ધતિનો મોબાઈલ ફોનમાં વિડીયો ઉતારવાનું શરૂ કર્યું। આ વાતથી ઉશ્કેરાયેલા ક્રેન કર્મચારીઓએ યુવક સાથે ઉગ્ર બોલાચાલી કરી અને જોતજોતામાં મામલો ઝપાઝપી સુધી પહોંચ્યો। કર્મચારીઓએ જાહેરમાં યુવક સાથે ગેરવર્તન કર્યું અને બળજબરીપૂર્વક તેને પકડીને પોલીસ ક્રેનમાં બેસાડી દીધો। આ દ્રશ્યો જોઈ આસપાસના લોકોએ વિડીયો ઉતારોની બૂમો પાડી। વરાછા વિસ્તારમાં અવારનવાર કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓ અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણના બનાવો બનતા રહે છે, પરંતુ આ પ્રકારની અજીબોગરીબ ઘટનાએ પોલીસ તંત્રની કામગીરી સામે સવાલ ઊભા કર્યા છે। વિડીયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર લોકો આ કર્મચારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। બીજી તરફ ઘટનાની ગંભીરતાને જોતા ટ્રાફિક પોલીસે પણ આ મામલે તપાસના આદેશ આપ્યા છે અને જવાબદારો સામે પગલાં લેવાની ખાતરી આપી છે।